આદમી પાર્ટીના નેતા પણ છે, કઈ રીતે એમને અરેસ્ટ કરવામાં આવ્યો આખો મામલો શું છે? આખો મામલો એવો છે કે સરવણ જોશી કરીને જે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી છે લિંબાયત વિસ્તારના, અને એ જે વ્યક્તિ જે છે એ સતત સસ્તા અનાજની દુકાનો પર જઈ અને એ લોકોના વિડીયો બનાવતા હતા અને તમે ગરીબોને શા માટે અનાજ ઓછું આપો છો એમ કરીને એ લોકોને ડરાવતા ધમકાવતા હતા. અને ત્યારબાદ એના જે વિડીયો છે બધા ફેસબુક પેજ ઉપર અપલોડ કરતા હતા. અને આ રીતે વેપારીઓ જ્યારે દબાવમાં આવી ગયા ત્યારે એનો જે માણસ છે સંપત ચૌધરી, એ આ લોકોનો સંપર્ક કરીને કીધું કે 25,000 રૂપિયા તમારે આપવો પડશે જો તમારી દુકાનને તાળા ન મરાવવા હોય તો, નહીંતર તમારો સતત વિડીયો બનાવવામાં આવશે અને અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ આ લોકો વેપારીઓ ડરી ગયા, એ લોકોએ આમનો સંપર્ક કર્યો અને કીધું કે ભાઈ એક સાથે તમે પૈસા બોલો. ત્યારબાદ 3.5 લાખમાં આ લોકો નક્કી થયું અને મંગલ પાંડે હોલ ખાતે 1 લાખ રૂપિયા આ લોકોને 16/12ના રોજ આપવામાં આવેલા. અને એનો વિડીયો પણ આ લોકોએ જે છે ચોરી છુપી બનાવી લીધેલો. અને એ રીતે એ વિડીયોને અંતે આ લોકોએ જે નિલેશ મોરી કરીને જે છે એને લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને ફરિયાદને અન્વયે BNS 308(2) મુજબ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સરવણ જોશી અને એનો જે સાગરીત છે સંપત ચૌધરી બંનેની ધોરણસર ધરપકડ કરવામાં આવી છે. એની ફરિયાદ જે છે લિંબાયતમાં દાખલ થઈ છે અને તપાસ પણ લિંબાયતમાં ચાલે છે. અને અત્યારે જે હાલમાં જે ફરિયાદી છે એક જ ફરિયાદ થઈ છે, તેના સિવાય પણ લોકો અત્યારે એક જ ફરિયાદ થઈ છે જેનો વિડીયો જે છે એ પણ આવેલો છે. તદુપરાંત બીજો એક પણ વિડીયો વાયરલ થયો છે અને એમાં પણ ફરિયાદ થવાની સંભાવના છે. અને બીજા 10-15 ફરિયાદીઓ પણ ફરિયાદ આપવા માટે સંપર્ક કરી રહ્યા છે. તો આગળ જેટલી પણ ફરિયાદ થશે, જે કંઈ થશે એ બાબતે આપણે મીડિયાને જણાવવામાં આવશે.